સવાળું સમય કરતો છે મારા ગોપીના રોમી ઉભેતા છે સવાળું બજાર આવ્યું મારા રોમી છે તારી ગોપીને કબીરું મારી બેરડીને કલ્પના કરવાયું મારા રોમી છે પણ સવાળું ઈશ્વર પ્રભા ભદ્રાના રમાન્યું જો ભરવાડ મને જો કદાચ ગોતતો ઢેડોળનો માર્ગ ચાલ્યો છે ઢેડોળ નતો ભાડી પણ પૂછતો ઢેડોળ આવ્યો છે અને મેળો ના ભગાવું મારું મોકલા રાયબોલની માતા ના કહેવાની કોઈ ડોક્ટર છૂટી પડે અહીંયા મારો કપૂભાઈનો કેસ ચલાવો મારી વેળા કહેતી છે હું મને રાયપુરની માતા એવું કહેતી છું ડેડોલના કોતરાની માતા એવું કહેતી છું અને અત્યારે મારા રોગ કહેતા છે ભાવાળું મારો રોગ દરેકની આપતું રાખશે હું કપૂભાઈ માતા એવું પૂછું કે છે ભાવાળું કે વખો મટી જા તારું ઘર મારા ભૂએ ભાયું નહીં મારા ભૂની એક ગાતી તારી મારી વગર જઈએ હજુ તારી મહેનતી મળતી હું અને બરોબર હાથ પકડે હાથ ના થાય અને નાખું તો મારું નોમ બલાની હડકઈ ના કહેવાની સમય કરતો છે કોણ તો મારી ગાય છે મારી કુવાસી છે પણ અત્યારે પહેલી વેલી ડેડોલ આવી છે ભાઈ બે હંગાત મળી અને મારી ઓળખાણ પાડી છે તને મારા ઉપર ભરોસો જમ્યો છે અને અમદાવાદ મેલી ડેડોલના કોતરે ઉતરી છે એટલે ડેડોલની કપૂર મારો વખો બાજી જાય અને મારો વખો મટી જાય હું માગું એવું મને હાલ દે અને તમે હાથી શરત મારો માગો એવું આની ઘેર ના કરું મારું નોમ મળા રાયપુરની માતા પણ ભાઈ તારું ઘર જોયું નહીં તારી વસ્તી જોઈ નહીં અને એકાર તારા ઘેર ઓટો મારું પછી પૂતો તો મારા જગતમાં ધૂળવું ધૂળ છે કે ભાઈ પોતી માગા ઘર ભાળી નાખું ઓળખણ ભાળી નાખું પછી ધૂણી કોઈ એમાં દાટ પડે મારું દેવનું ભલપણ ના રહે પણ ભાઈ હું તો પહેલી મોકલારી છું તારા ઘેર તો નવું બને તો લઈ આજકાલ નો વખો નહીં આ મેળવી તારા બાપ દાદાની નહીં મેળવી લાયેલી એટલું હા હોય એટલો હા જુઠું હોય એટલો ગાદી જુઠું બોલજે ન બોલતો હા ના પડી દેજે બે ભુવા ત્રીજો ભુવો બે તાર્યા ત્રીજો આવ્યો એ ભુએ મેલડી લાવી એ દારે ખમા હતી બે ભુએ દાતી મેલડી બગાડી નોશી ભુવાના સુગરા કોડા પાજા એક મરી છોકરે ગોડા કર્યા આ કરવા વાળી મેળવી આ નાટક કરવા વાળી મેળવી આ ભુવાનો છોકરો એકે ગોડો થઈ મર્યો બીજો ગોડો કોઈ ભાર મેળવી નહીં લીધી નહીં આવું બનેલું ને આવું રબારીઓ પોસા પેલા કહેતી છે બફા લીલા આ તારું અત્યારે એડા કે છે હું કઈ માતા એવું છું તારા દીકરાની ભૂખ છે દીકરો હું આલ્યું તારા ઘરમાં તારી બસ્તીમાં તારા કુટુંબમાં
આમ તો ઘણું તો ગણાય ને એટલે ખોટું જતી નહીં નથી બેન નામ થી હું રબારીની માતા પૂછું શું પૂછું 7 ને 8 ને 8 ઘરનું નકોતરી હું રબારીની માતા પૂછું હા એકના 3 દીકરીઓ છે એના દીકરો નહીં પણ હું રબારીની માતા એવું કહેતી છું હા તારા ઘેર વસ્તી તને દીકરો આવી ઘેર આવું અને તારી વસ્તી હાથી થઈ જાય મારા ઘર મોનો માગે હજુ દીકરાની ખોટ રહેવા દઉં એક જ મારું નામ રબારીની માતા ના કહેવાની પાવર ઘણો હતો મેલડીનો પાવર તમે મોરસી બનાવી દીધો મેલડી 4 કોનોમાં હાકા પહપડાવતી મેલડી કદ થઈને હેડવું હોય કોઈ વિચારીને હેડવું પડે એવી વેળા હતી પણ ભગવાનનું માતા એવું કહેતી છું તો ભાઈ ફક્કડ ક્યાંનું તૂટ્યું હું રબારીની માતા કહું છું આવું માતા કહું છું મેળા કહેતી છે મેળા કહેતી છે અને તમોતે પૂર્ણ કર્યું હું બતાવ્યું હું રબારીની માતા કહું છું તો કોકને પૂછે કે કુવે પૂર્ણ પડેલું આવું હું રબારીની માતા કહું છું કુવામાં ધમકો ભલે હાથું નીકળ્યું પણ કમો તે ધમકો કોને મારેલો આવું રબારીની માતા આવું વેળા મોતી કહેતી છે હું કપુભાઈ માતા એવું કહેતી છું આ પૂર પાછળ 2 દેરો છે પિયોર વાટ બનશે પણ સામું કરાવવા નાવું મારું નામ રબારીની માતા ના કહેવાય અમારો વધાવો થાય તો બીજો વધાવો મારો 9-11 નો વધાવો બને દાદા રાજી કેવું છે ના શબ્દ કેવો છે તો 9-10 આજે કહું છું સભાળ બોલ પ્યોર માં 15 વર્ષ થઈ ગયા 17 વર્ષ થઈ ગયા પ્યોર જો એટલે પ્યોર નો તમારો હાલ નાતો કોઈ નહીં તમારા વચ્ચે પ્યોર વચ્ચે ઓમ પડેલું છે મારું મરું છે આવું છે બોલ પણ જો પ્યોર વાળું ચાલુ ના કરાવું તો કુવાસી ના કૂકવાનું જરૂર ના કહેવાનું સભાળ એવું કઈ ઘેરથી નીકળ્યા બોલ અને તમે 3 જણા નીકળ્યા એકને લાવવો તો ના ના થઈ ગયો હું રબારીની માતા કહું છું આવું બન્યું જો આ ના લ્યો છે દીકરો હાલવા લાવું મારું નોકલાની માતા ના આવું મારા કકુભાઈના ભરવાનું હું દીકરો હાલું એટલે હું માતા કોઈ તમારે કરવાનું હું એમ કહું 20,000 વેચાઈ જવાનું શું ભાઈ હું માતા એવું કહું પેલા દરવાજા બંધ કરી ખાલી કરી ઘર કરી નીકળી તો નીકળી જવાનું આ તું દીકરો વેલડી પાસે ના લાવું ફોળો કાઢી ભીખ ના બાપુ મારું નોમલાની માતા ના એ દાડાનો દીવો લીધો એ દાડાનું ભુવાનું